કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી આસામ આજે દેશના ચારેય ખૂણા વિકાસ પથ પર મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા 12 વર્ષ નરેન્દ્ર મોદીના ઉપલક્ષ્યમાં અંકલેશ્વર ખાતે પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં મીડિયા સંવાદ યોજાયો હતો. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના સફળ અને સરસ્વતી 12 વર્ષ પૂર્ણ થવા ઉપલક્ષ્યમાં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશેષ મીડિયા સંવાદ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણની ઐતિહાસિક સિદ્ધિઓ મીડિયાના માધ્યમથી જન સુધી પહોંચાડવાનો હતો. મીડિયા સમક્ષ કાર્યક્રમ રાજ્યના આરોગ્ય અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો પત્રકારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. પ્રભારી મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે. છેલ્લા 12 વર્ષમાં વંચિતોનો પ્રાધાન્ય, આર્થિક સમૃદ્ધિ, માળખાકીય સુવિધાઓનો વિકાસ અને જનકલ્યાણથી અસંખ્ય યોજનાઓ થકી નાગરિકોના વિશ્વાસ જીતવા સરકાર સફળ રહી છે, જે અંગે પત્રકારોને વિસ્તારથી માહિતી આપી હતી. દેશના ચારેય ખૂણા, કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી આસામ સુધી આજે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ પથ પર આગળ વધી રહ્યું હોવાનું પ્રભારી મંત્રીએ અંતે ગર્વ જણાવ્યું હતું. આ મીડિયા સંવાદમાં ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લા પ્રિન્ટ, ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ પત્રકારોને સરકારની વિવિધ યોજનાઓ અને સિદ્ધિઓનું વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા. રિપોર્ટ પાલિત ન્યૂઝ ગુજરાતી. કોણે કોણે ઉજવાઈ રહ્યું છે, ત્યારે અમારી ટીમ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આ યોજનાઓ, આ શાસનને આવકારીએ છીએ. એમના આ શાસનને વધુ પ્રબળ બને એમ આપણા જિલ્લાના અંત્યોદય સુધી તમામ લોકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. જે વંચિત હશે, કદાચ જેની પાસે એ ખ્યાલ નહીં, તો એને આ યોજનાનો લાભ અપાવવા માટે અમે પ્રયાસ કરશું. આપ સૌનો આભાર.